કે ઝઘડા કરતા હોય ને એવા માણસો થી દૂર રહેવાનું. પણ હવે ઘર વાળાને કોણ સમજાવે કે એક ગેંગ નો લીડર જ આ બંકો છે. आज तक मुझे वो इशारा समझ में नहीं आया जो समझदार के लिए काफी होता है. હેલો, ઘૂમતે ચોકણ છો? હાલ તો બરબાદી ના રસ્તા ઉપર છું. હા તો થોડાક આગળ આવો, હું ઈકણ જ ઉભો છું. અમારી તો વાત જ ના થાય હો. ખરેખર અમન મળવા માટે તો તમાર ગોમથી અમર ગોમ સ્પેશિયલ આવ્યો હું. અહીંયા અમાર વિડીયો જોવા માટે તો તમારો ફોન નવો લઈ આવ્યો હોય. ખરેખર આવું ચાલુ કરીએ ને એટલે તો વિડીયો બંધ જ નહીં થતું. નામ બોલજે, નામ બોલજે. બોલ કે બોલ કિશન. हमको सिर्फ फांसी का सजा. एक बात कहूं, आपड़ा नसीब खराब नहीं, आपड़े જ ખરાબ છે. એક ભાઈ હેડ તો એના ગામથી મોગીને દર્શન કરવા આવતો તો અને મને ગલ્લે ભેળો થયો તે હું બાઇક ઉપર બેહાડીને વેકન લાયો અને હવે મોગી મને અડવી પડી છે કે એનો હેડ તો આવતો તો તારે તો બાઇક ઉપર બેહારવાનો હતો. વાત તો સહી છે. હવે મારે ચિયો ભૂવો ગોતો. અભી મજા આયેગા ના ભીડો. પાછળ બધી જમીન દેખાય છે ને એ મારી. અચ્છા હતી પણ એક દાડો 10 ની પીધી અને એક દાડો 20 ની પીધી એમાં 10 વીઘા જતી રહી. ખતમ. પણ તોય ઘણી હારો છે. ચોથા ભાગે મને જ બાબા આલી છે. ખરેખર આખી દુનિયા મહેનત મજૂરી કરી કરીને અને તારે આગળ જાય છે. મારા હંગાત હતા ને એ અત્યારે કરોડપતિ થઈ ગયા છે. તો મારું બેટું મને ચી વાતનું અભિમાન છે. હું કેમ કોઈ મજૂરી કરતો નહીં. ના મારા તેતરોબા કોઈ મેલી ગયા છે, ના મારા બાપ દાદો કોઈ મેલી ગયા છે. તો હું કેમ મજૂરી કરતો નહીં. વાત સહી છે. ચોક મારું બેટું ભિખારી બનવાનો સંકેત તો નહીં ના રહ્યો. હું ભુવાજી જોડે દુઃખ કઢાવા ગયો હતો એટલે ભુવાજીએ કીધું કે તારા ઉપર કાવતરું થઈ ગયું છે. એટલે મેં કીધું કે કાવતરું કર્યું છે કને. એટલે ભુવાજીએ કીધું કે હું નોમ તો નહીં લેવું પણ તું ગામમાં જાય અને ગામમાં એક ઘર હડકતું હોય તો સમજી લેજે કે હીરો તારો દુશ્મન. જેવો હું ગામમાં જો અને જોયું તો મારું જ ઘર હડકતું તું. બોલો. ઓય કાલે હું તારા માટે રાખડી લઈને આવીશ. બંધાઈશ ને? ના ભાઈ ના. કેમ? તો હું તારા માટે કાલે મંગળસૂત્ર લઈને આવીશ. બંધાઈશ ને? ગાંડો બાંડો થઈ ગયું છે શું? તો અમારે તમારા બધાના મામેરા ભરવાના બેનો બનાવી. મારા વગર જીવી ના શકો એમ કહેવાનો હક સિર્ફ ઓર સિર્ફ પૈસાને છે. કેમ કે રિયાલિટી છે કે પૈસા વગર આપણે ના જીવી શકીએ. પૈસા હશે ને તો તમારી હેલ્થ બી સારી એવી થઈ જશે. પેલું નહીં, અમુક લોકો એટલા ખરાબ હોય ને પણ એ લોકો જોડે જો પૈસા હોય ને તો એમની સમાજમાં એટલી હાઈ લેવલની ઇજ્જત હોય ને. અને અમુક લોકો જોડે પૈસા ના હોય પણ એ દિલના બહુ સારા, ભલે સારા કામ કરતા પણ એ લોકોની 2 રૂપિયાની બી વેલ્યુ નહીં કરતું સમાજ. જે લોકો દિલથી સારા હોય, જે દિલથી વિચારતા હોય એ લોકોની કઈ જ વેલ્યુ નહીં આપણા સમાજમાં. એટલું તો મને ખબર પડી ગઈ છે. એટલે કોઈના મોહમાં પડ્યા વગર કમાવા ઉપર ધ્યાન રાખો. પૈસા હશે તો બધું જ હશે. રિશ્તા ને પ્યાર ને ઘર બાર ગાડી વાડી. જે છોકરાઓ હાચું હોતા હોય યાર નજરમાં હું કેમ નહીં આવતી. પૈસા માટે ફોન કરવો નહીં. લોન નો કાગળિયો બેંકમાં પોકી જશે. જેવી લોન પાકશે એવો સ્પેશિયલ ફોન કરીને તમારા પૈસા હું તમને ચૂકવી દે. પણ જો તોય ફોન કર્યો તો ભૂલી જજો તમારા પૈસા. સમજી ગયા? તો ડાયરેક્ટ બોલજે. आज कमाएंगा तो कल घूमेंगा मेरी जान. અમે અંબાપુર હવે ઓર્ડર માં આવી જઈએ. હવે ઓર્ડર માં જઈએ. હા પતાવો હેડો. જય માતાજી. જય માતાજી. તમારા લોકોની જિંદગીમાં પણ એવું ચાલે છે કે બહુ બધી પ્રોબ્લેમ છે અને એક પ્રોબ્લેમ જાય અને બીજી પ્રોબ્લેમ રેડી જોઈએ અને તમને એમ
ખબર નહીં પડતી હું કરવું હું ના કરવું જોઈએ. તો ભોગવો, કેમ કે મારી ખુદની જિંદગીમાં આવું જ ચાલે છે. મારા જોડે કંઈ સોલ્યુશન નહીં, હું એ ભોગવું જ છું. એટલે ભોગવવા સિવાય બીજો કંઈ રસ્તો નહીં. તમને શું લાગ્યું હું કંઈ સોલ્યુશન આલો? તમે મને સોલ્યુશન આલો ને તો સારું રહેશે. બધી વાતમાં મારાથી જ્ઞાનની ઉમેદ નહીં રાખવાની, હું તમને કહું જ છું ને. ઓય તમારા જોડે 5000 રૂપિયા? હા, ના કોઈ નહીં મારા જોડે. તો ના પાડી દઉં ને. ચમ કેમ જોતા હતા? પેલા પાડોશી રિયા ભાભી અને એમને જોતા હતા. આજો બેંકમાં નાખું હો. જો આઈ જા ને. જો આઈ ગયા હારું. પેલી 5000 વાળી હાડી હતી ને એ લઈને મારા ઘેર આલી જાઓ. હેલો. રાજુ, હા પૈસાનું સહેજે ટેન્શન નહીં હો આપણ. ના હોય. તમે હું બિઝનેસ કરો? બિઝનેસ નહીં લે, જરૂર પડે તો 10% લઈ લેવાના. તારા લીધેલા જ થઈ તો હાલે. તો આ ગાય છે એવું બોલો. નહીં આલે તે જિંદગીમાં જિંદગીમાં ના આલું. રિઝલ્ટ બહુ ખોટું આવશે આનું. ભલે ખોટું આવતું રિઝલ્ટ. તમ તું ચમ આવું કરે હાલે? મને ગમે હા, લોકોના પૈસા લઈને આવવાના નહીં, મને બહુ મજા આવે. બહુ સરસ. કોક દાડો તને રિઝલ્ટ ખરાબ આવી જાવ હો. રિઝલ્ટ એલસી જે ખરાબ કરવું એ કરી દે. તારા આધાર કાર્ડ હે? આધાર કાર્ડ હા બધું જ છે, પાન કાર્ડ સુધી બધું. પણ એક દાડો તો તારો આધાર જતું રહે. કોઈ તારો આધાર નહીં રહે. ગજબ બેજતી. તો દેવું જ જોઈ લેજે. તું તારા મનમાં સમજો છે ને કે હું બધું ખોટું સમજે બગા. હું તો મારે મનમાં વ્યવસ્થિત જ સમજુ. સર કોઈ તારો તી આલ્યા મિલી દા. તે જ્યાં ખાતર આલ્યા તા જ્યાં ખાતે પૈસા તું આવતા પૈસા આલ દેવાનું કરજે લે. નહીં, પૈસા જ નહીં મારે. દૂરી બેન પણ આટલું બધું ટણી કરે નહીં યાર મમ નહીં યાર. પૈસા આવે એટલે આલે. તે તાર તો જિંદગી નહીં આવે. નહીં આવે નહીં નાખવાના. ઠંડા પાણી ઠંડા પાણી આવડે હું લેતા તો લઈ લે. એ તો એક દારૂ બે ભોંગ કરીને કિડની કાઢીને બેસી મારે તારી. પેલો મારા આવી જશે. લે હા નહીં લેતા કિડની કોઈ? કશું કિડની જ નહીં તો હું લે. ખરાબ થઈ ગયેલી બધું પતી ગયું. જતો રહે ને તારી કિડની વેકી મારી. ભાઈ જીવન અંદર રોકેટ ખુલે કોક દગો આપો ને તો ન. અરે બીજું કયો બીજું તો કોક ને પૈસા આપડે આલ્યા હોય ને વ્યાજમાં વ્યાજ ને મૂડી બધું ભરે ને તો ને. અરે એ બધું મને જ પૂછે. આ ને તો પૂછ. બોલો લાલા. મારી તો હર 6 વાગે ખુલી જાય. એલાર્મ વાગે. એ વાઘ એક વાત જાણો તમે? ઓવે હું જાણી હતી કે ભાઈબંધ મારે તો બાઈક જૂનું થઈ ગયું તો એક્સચેન્જ ઓફર આવી ગયો ને તો એમાં બદલાઈ દઉં. મારે બૈરું છું. એટલે હું વિચારો હું અલ્યા મેં મારા મમ્મી ને ઉછીના 100 રૂપિયા આલ્યા હતા. હા તે માગી લો. તે માગ્યા તે બધું ગણાવ કે અમે તને ભણાયો ગણાયો મોટો કર્યો પરણાયો એનું હું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. કેમ બાકી મોજ ગામડાની બેઉને જો ખડે સ્કૂટી લઈને લેવા આવી કેમ મોજે મોજ ને. અમે કાલે ભેગા હતા, આજે ભેગા છો અને જિંદગી ભેગા રહેવાના. વાહ ભાઈ વાહ.
बोलना है माय फेवरेट डे है स्लैप डे हैप्पी स्लैप डे मैं रिटर्न नहीं जाऊँ तुम्हारे